पूरे खानदान में एक ही लड़की है जो बहुत टैलेंटेड है, वो है एक्टर, एंकर, सोशल मीडिया इन्फ्लुएंसर, एडिटर, ब्लॉगर. is Sejal Charolia. is here. Yeah. શું બોલે ઇંગ્લિશ નથી આવડતું સંજુને થોડું મારા પાસે શીખી જાજે હું બહુ ટેલેન્ટેડ છું એન્ડ લે મારો શોર્ટ બી લે થેન્ક યુ આટલા બધા વખાણ કરવા માટે તો ગાઈસ ઈ તો બધું જૂઠું હતું એટલે તમે કાઈ હે ને દિલમાં ન લેતા. લાવ તો ગાઈસ ઈ તો બધું ક્લિપમાંથી કટ થઈ જશે તો તમે કાઈ મનમાં ન લેતા કારણ કે એડિટર હું છું ગાઈસ ના હાતા ખાણા તાઈ સાચા હતા ને બરાબર જૂઠું કેવું પડે. હા ગાઈસ આ માં કસમ ખવડાવે છે મારી પાસેથી એલવીસ યાદવની બેન મોઢું પણ બંધ રાઈટ પણ હું ન ખાઉં. લાવ આપણને સ્ટોરેજ ફૂલ થઈ જાય લાવો ને હવે ગાઈસ જો આ એડિટિંગ કરે બતાવો આ છોકરી છે ને એડિટિંગ કરે છે. બ્લોગ એડિટિંગ કરું છું હમણાંથી મારી ચેનલ પર છેલ્લા 2-3 મહિનાથી બ્લોગ કે આવતું નથી પણ હવે હું ફરીથી સ્ટાર્ટ કરવાનું છું કારણ કે થોડી ઘણી પ્રોબ્લેમ્સ હતી અમારી ચેનલમાં એના કારણે હું બ્લોગ નથી અપલોડ કરતી પણ હવે ફરીથી ચાલુ થશે સો ગો વોચ ગાઈસ હવેથી આ છોકરી વ્લોગ કરશે અપલોડ કન્ટિન્યુ ડેઈલી બ્લોગિંગ થાય તો પાછું કરીશ જ હા ડેઈલી વ્લોગ આવશે હવે અને મિની વ્લોગ પણ હે ને રોજનો એક આવશે એટલે મિની બ્લોગ તો આવશે પણ આ બ્લોગ તો આવશે જ ઈ કેમેરાની સાક્ષીમાં આ છોકરી બોલે ડેઈલી તો નહીં પણ બે દિવસે તો એક વ્લોગ આવી જશે અત્યારે આપણે સાસુ ઉપસ્થિત છે સહેનતા ખુશી સહેનતા ખુશી સહેનતા. થેન્ક યુ ખુશી પાણીપુરી લાવવા માટે આટલી બધી પાણીપુરી ખાસ હોય સાંજુ ભાઈ લો પહેલો ના દેવાના ટ્યુશન ગયો પહેલો એટલે રમાડા કરે. તો ગાઈઝ આજે છે નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ એન્ડ હેલો ગાઈઝ તો અમે સ્કૂલે જઈ રહ્યા છીએ અને સેજુ અમારી માટે રોટલી બનાવી રહી છે હું તમને દેખાડું ગાઈઝ સેજુ રોટલી બનાવી રહી છે કારણ કે મમ્મી ગઈ છે મામાના ઘરે એટલે બધું સેજુ કામ કરી રહી છે ઓ માય ગોડ સેજુ રોટલી બનાવી નાખે પછી આપણે નાસ્તો બાસ્તો કરીને જમીન પછી સ્કૂલે જવાનું છે એટલે પછી આપણે સ્કૂલે જાય ઓકે હવે તમને અમારું ડેઈલી રૂટીન જોવા મળશે કારણ કે હવે અમે રોજ વ્લોગ કરશું રોજ મમ્મીનો પણ ક્લિપ આમાં નાખી દેશું મમ્મીના મામાના ઘરે ગઈ છે મમ્મીના મામાના ઘરે નહીં મમ્મી આપણા મામાના ઘરે ગઈ છે એટલે ત્યાંનો બ્લોગ ગઈ છે ગાઈસ તો હે ને હું બધાને દેખાડું કે શું કરે આ કોણ છે આ છે નંદાની જી ગોદડું ઓઢીને હુઈ ગઈ છે તો ગાઈસ સેજુન રોટલી જો નહીં ભારતના નકશા ના હારી અમે તો ભારતના નકશા ખાઈ લેવું એટલે મમ્મી નો હોય ને ક્યારેક હું બનાવશું પછી આવી થાય ને રોજ બનાવતો હોય તો આવડે જાય હા ગાઈસ બરાબર જો ગાઈસ શકો છો કેટલું રોટલી બનાવવામાં સ્ટ્રગલ ચાલી રહ્યું છે મારા કપડાં બપડા બધું ખરાબ થઈ ગયું હું તમને વાઈટમાં બતાવું જઈ ગયો ગાઈસ સહેજુએ વાસણ કર્યા પછી આ બધા કચરા પોતા કર્યા કેટલું સાફ સુથરું ઘર રાખ્યું છે પછી હવે રોટલી કરે છે અને પછી અમે જાઉં સ્કૂલે અને આ જોઈ લ્યો ગાઈસ ખુશી જાઓ ગાઈસ 9 સીધી કપડાં પહેરીને મોટો અંબોળો વાળી અહીંયા બેસી ગઈ છે મોબાઈલ જોવા
बन गई दूसरी रोटी। फुलाई ने मजा आवशे। फुलाई ने पण અહીંયા ફૂલવી તો જોઈએ ને। ફુલાવેલી જોવામાં મજા આવે। નથી ફૂલતી અનફોર્ચ્યુનેટલી। એમાં મારો વાંક નથી। ફૂલે તો હું અહીં કેમેરા રાખું। એમાં વાંક મારો નથી, રોટલીનો વાંક છે। ઈ ન ફૂલતી યાર। એ રોટલી તો ફૂલ જો બી ગઈ ફૂલી ફૂલી એમ ન કરતી અરે આખી ફૂલી લેવા દે આખી ન ફૂલી તો એટલી તો ફૂલી મારાથી બી ગઈ તારાથી મારાથી જો ગાઈસ નેક્સ્ટ રોટી થઈ ગઈ તૈયાર। બાય બાય ગાઈસ। સંયુને એને મૂકવા જાવ ને ત્યારે મળીશું આપણે પાછા। ઓકે ગાઈસ આજ ગાઈસ અમાર સ્કૂલે મૂકવા આવે ત્યાં હોતે આ વ્લોગ બનાવશે એટલે તમે જોઈજો। પણ કેમ બનાવું? એક હાથમાં એક્ટિવા અને એક હાથમાં મોબાઈલ લઉં હું બનાવીશ તો હું મોબાઈલ લઈ આવજે તું ખાલી। ઓકે ફાઇનલી આ ત્રીજી રોટલી ફૂલી ગઈ છે। યસ બળી પણ ગઈ છે। This is my roti. ઈ ફૂલીને તો મેં કીધું કેમેરા ચાલુ કર ત્યાં તો બળી ફોટો આવશે। ફાઇનલી બળેલી રોટલી તૈયાર છે ગાઈસ। હવે ચોથી બનશે। ખુશી હવે ટીવી બંધ કરો, ઊભા થાવ, તૈયાર થાવ। ચલો તમારા હેર સેટ કરી દઉં ફટાફટ। સીન લીધા રાખે ઘડી કાર્ટૂન નો જોવે અત્યારે બધું મગજમાંથી ભણવાનું બાષ્પીભવન થઈ જશે। જો ગાઈસ ખુશીબેન ને માં થોડા જઈ રહ્યા છે। સેજલબેન ચારોલિયા તો ગાઈસ મારું માથું ઓળાઈ ગયું છે તમે જોઈ શકો છો। અને થોડોક અવાજને ઇગ્નોર કરજો કેમ કે માને ઉધરસ થઈ ગઈ છે અને અવાજ બેસી ગયો છે। અને જોવો હવે ખુશીનો વારો અને ભૈલાનો। ગાઈસ ભૈલો, સંજુ અને ખુશી ત્રણેય જમવા બેસી ગયા છે। એકદમ સ્કૂલ જવા માટે રેડી પણ થઈ ગયા છે ત્રણેય। અત્યારે વાગ્યા છે 11:30 અને આ લોકો જમી રહ્યા છે। જમવામાં શું છે સંજુ? દાળ પકવાન છે, ખમણ ઢોકળા, પછી આ વઘારેલી ઈડલી, રોટલી, અથાણું યસ અને એક ખાવામાં થોડી ખાવા વાળો યસ સંજુ અથાણું કાઢવાનું બાકી છે। આ અથાણાનો ડબ્બો પેલા હું દાળ પકવાન ખાઈ લઉં પછી યસ પલળી જાય વધારે। ખુશી હાલો ટીવી બંધ કરો અને આવો ફટાફટ। હાલો હું તમને એક્ટિવા લઈને મૂકી જાઉં। તો ગાઈસ હું વ્લોગ કરું છું અત્યારે તો કેમ કે એક્ટિવા ચલાવશે। ચલો તો ગાઈસ અમે સ્કૂલે જઈ રહ્યા છીએ। જો મારા પેપરમાં 25 માંથી 25 સહી બાકી છે। મારા પેપરમાં 25 માંથી 18 આવ્યા અંગ્રેજી, મારા 20 માંથી 19 હોશિયાર છું। તો ગાઈસ હું સ્કૂલ જઈ રહી છું, તમને બધું બતાવીશ। ઓકે તો ગાઈસ હવે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ એટલે ને આમ આડું દે ને ચલો ગાઈસ સેજુ કરશે ડ્રાઇવિંગ। એક્ટિવા લઈને મૂકવા આવે છે પણ એક્ટિવામાં 3 જણા 4 જણા ન હોય ને એટલે અમે હાલીને આવેલા। બાય બાય। સો ગાઈઝ હું સંજુ, ખુશી અને પહેલાંના સ્કૂલે મૂકીને આવી ગઈ છું અને હવે હું જમી લઉં। એ લોકોને જમાડવામાં થોડુંક મારે બાકી રહી ગયું એટલે હવે હું જમી લઈશ।
તો અને મમ્મીનો પણ ફોન આવ્યો તો મમ્મી આવે છે, બસમાં બેસી ગયા છે. મમ્મી પણ આવી જશે 1-1:30 વાગે, 1:30 વાગે પહોંચી જશે ઘરે. ગાઈસ અમે અહીંયા ચણા પૂરી ખાઈ રહ્યા છીએ. સંજુ મોઢું જો એક બાજુ, મમ્મી લસણ ખોલે છે અને મમ્મી આવી ગયા છે નાનીના ઘરેથી પાછા. આજ બપોરે જ આવી ગયા હતા પણ પછી મમ્મી થાકી ગયા હતા એટલે મેં તમને બ્લોગમાં ના બતાવ્યા. હાય સાય સંજુ. તો હું તમને બતાવું ગાઈસ, અત્યારે વાગ્યા છે 9:30 અને આ લોકો સ્કૂલના તો ક્યારના આવી ગયા સ્કૂલથી, પણ હજી સુધી કપડાં ચેન્જ નથી કર્યા. આવા 800 માણસ મેં જીવનમાં ક્યાંય નથી જોયા. આજે શું કર્યું? આજે સંજુએ બનાવ્યો મિની બ્લોગ. મેં તો શૂટ કરેલા પડ્યા છે 2-3. સો ગાઈઝ મમ્મી બનાવી રહ્યા છે અત્યારે રસોઈ. મમ્મી આ શેનું શાક બને છે? રીંગણા બટેટા ચોળી. અને અહીંયા અત્યારે બીજું શાક બનાવવા માટે ભીંડો સુધારી રહ્યા છે. આખો ભીંડો. યસ. તો અત્યારે આપણને મળવાનું છે બહુ જ સારું સારું જમવાનું. અને ખીચડી પણ બનાવી છે. વાવ. બપોરે તો અમે એડજસ્ટ કરી લીધું હતું પણ અત્યારે બધું બહુ આમ સારું સારું મમ્મીના હાથે જમવા મળશે. હે ને મમ્મી? હા 2 દિન હારે જમાડું. યસ. અને આ બધું જે છે એ તો બધું હોય કારણ કે મમ્મી ઘરે નતા એટલે થોડું ઘણું તો ઈ તો હમણાં રસ ચાલ્યા કરે. શું? બાપુ શાકનું વીડું ચાટો. ઈ તો હું હમણાં રસોડું સાફ કરી નાખીશ ને આ રંધાઈ દે. હા આ ને તો આવડે નહીં. સેજલ ખાતા આવડે, ખાતા એટલું જ કરાય. ખાતા આવડે. સારું સારું. ખાતા જ શીખવાડ્યું છે હર વાર. બીજું શીખવાડ પણ અમે નથી શીખતા. રાશિને પૂછો શું કરવું છે? રાશિ 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 હા રાશિ ખાવું છે? કેટલું ખાવું છે? શું ખાવું છે? આ હરખું આઈ જોઈ બોલ. શું ખાવું છે? બટેકાનું શાક ખાવું. શાક સડે છે તારી હાથ મંડેલું જ છે. બટેકાનું શાક. ભીંડો ખાઓ ભીંડો. હે હે પોતાડી ભીંડો કાંઈ નથી ખાતી હો. હાલો નાના ઘર પાછા ગઈ. હાલો 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 ટમેટા ખાવા.